રાજ્યભરમાં આજે પોલીસ કોન્સ્ટેબલ ભરતીની લેખિત પરીક્ષા યોજાઈ રહી છે। ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલી 14,000 કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ફિઝિકલ ટેસ્ટમાં 3 લાખથી વધુ ઉમેદવારો સફળ થયા બાદ હવે લેખિત પરીક્ષા આપી રહ્યા છે। રાજકોટમાં આશરે 44,000 ઉમેદવારો પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે। સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ જિલ્લાઓમાંથી ઉમેદવારો વહેલી સવારે રાજકોટ પહોંચ્યા હતા। શહેરના 154 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ છે। ગેરરીતિ રોકવા માટે તમામ કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ઉમેદવારોએ જણાવ્યું કે તેઓ લાંબા સમયથી આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા। પોલીસ બનવાની ઈચ્છા તો જે પણ કાંઈ પોલીસ ખાતામાં મોટા મોટા અધિકારીઓ જે ફરજ બજાવતા હોય છે તેને જોઈને એક ગર્વની લાગણી અનુભવાય છે, તો તેમાંથી જ આવી છે। કેટલા કલાક વાંચન કરતા? રોજ હું જોબ કરતો જાઉં પ્લસ સાથે સાથે 3-4 કલાકનું વાંચન હતું મારે। ભવિષ્યમાં કોન્સ્ટેબલ પછી પીએસઆઈ બનવાની છે। ઉમેદવારને થમ ઇમ્પ્રેશન, ફેસ રીડિંગ અને ફિઝિકલ ટેસ્ટ કરીને અંદર એન્ટ્રી આપવામાં આવે છે। પાણી તેમજ વાતાવરણને અનુરૂપ કંઈ પણ જરૂરિયાત પડે તો બધી વ્યવસ્થા રાખવામાં આવે છે।